આજ તો ચીકોરીના પાળા નાખવામાં ચડી ગયો ગોટાળે તો બોપાટાને ખાવાનું ના મળ્યું. તો મિત્રો વાત કઈ કેવી, કોઈ દી સવારના પોરમાં વેલેરો ના ઉઠું પણ આજ ઉઠી ગયો, કેમ કે આજ જવાનું તો ચીકોરીના પાળા નાખવા. મેરી ઉપર આવ્યો ને તો ભાઈ મિન્દ્ર મિયા કરતા હતા. પેલા એને મૂક્યું દૂધ ને પછી આપણે સેફટી બૂટ ખાહરા જેવા પહેરી લીધા ને ખાતાનો બાજકો લઈને નીકળી ગયો વાડી બાજુ. અને હું મિત્રો અત્યારના પોરમાં ઠંડો પવન ને તમે વાત જ ના પૂછો. પછી હું હવારના પોરમાં આપણે આવી ગયા વાડી અને પેલા તમે નજારો જુઓ. તો હવે તમે નજારો જોઈ લીધો, તાલીકો આપણું પરવું જોઈ લો. આમાં માર્યો રોટો ને હવે આપણે નાખવાને ખાતો તો પેલા ખાતરની મારી ખાપ ને પછી આપણે જેવું ભરી લીધું વાવણિયું. તો મિત્રો આપણે જેવું ખાતરનું વાવણિયું ભરી લીધું, હવે ખાતર નાખવામાં બાકા ઝીકી બોલાઈ ગયું તો જ ભેગું થાય. તો પછી હું ખાતર નાખવામાં બોલાય બાકા ઝીકી 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 શિરામણ કરવાનો ટાઈમ લગર બોલે ને બધું ખાતર નાખી દીધું. બાકા ઝીકી બોલે ને તો જ ભેગું થયો. પછી આપણે આવ્યા ઘરે ને બે ગયા શિરામણ કરવા. શિરામણ કરીને પાછો ઉપડી ગયો વાડી બાજુ. વાડી આવી ગયો, ટ્રેક્ટર વાળો આવી ગયો તો ભાઈ ચીકોરીના પારા નાખવા. તો ચીકોરીના પારા નાખવાનું કર્યું ચાલુ. મુહૂર્તમાં જ ભાઈ રાંધવું તૂટી ગયું. પછી લીધો બીજો પોટો ને પાછા ચીકોરીના પારા નાખવાનું ચાલુ કર્યું. તો મિત્રો અડધે લગર આપણે ચીકોરીના પારા નાખી દીધા. ચાનું ટાણું થઈ ગયું, બનાવી નાખ્યો ચા, ચાનો કોટો ચા નાખ્યો. હવે લીટીઓ પર બેસ્યા ભાઈ, કેમ કે ડ્રાઈવર બદલી ગયો. તો મિત્રો પાછું ચીકોરીના પારા નાખવાનું કરી નાખ્યું. ચાલ તો વાહ કઈ આવતા હતા ડેરી. તો આપણે ખબર પડે કે કી મેન પારો હે. પછી હું 3 વાગ્યા લગર નાખ્યા પારા ને ભૂખ લાગી હતી પણ એ મરી ગઈ. હવે આપણે સીધું જાવ ને મગફળી વીણવા આ બીજી વાડીએ. તો એ વાડી આવી ગયા ને અહીંયા ભાઈ મગફળી પાડી નાખી હતી, થોડીક બાકી રહી ગઈ હતી. હમણાં ટ્રેક્ટર આવશે તો પછી પેલા વીણી સેઢામાં. તો ભાઈ ટ્રેક્ટર વાળો આવી ગયો, મગફળી પાડવાનું કરી નાખ્યું. ચાલો આપણે બેઠા હતા વાહ, આપણે વજન નહીં પણ આપણે બેહવું પડે. અને મિત્રો ટ્રેક્ટર જતું હતું હોજ ફરતું, તમે ખાલી વાહ તો જુઓ રૂલર કેવી રીતના ફરે. આમાં જો પડે તો પીલી નાખ્યો. પછી જરીક બધી મગફળી રાપલી નાખી. મગફળી રાપલી નાખીને આપણે હાથ લગર મગફળી વીણી તો અડધાથી ઓછેરી આપણે મગફળી વીણી નાખી હતી ને. હવે સીધા મળશું કાલે, તો ફોલો કરતે જાજો. બાય બાય.